હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય ગણેશ. કેટલું મસ્ત નાનું નાનું બાબુ છે. આ આ શું ખાય છે? ઓય, આંગળા ચાટે એવું ખાય છે? રે ચોકલેટ. હા, આ બેબીને ના ખવડાવ્યું તે? હે, આ બેબીને ના ખવડાવ્યું તે? કેવું મસ્ત નાનું બાબુ હોય ને. હે, એના પાછું ખવડાવે, એને ઊંઘાડે. હે બબી, શું તારું? હા, જા પેલા હેન્ડ વોશ કરીને બેટા, બગડી જા. હેન્ડ વોશ અને મોઢું ધોઈને આવ. ચલ આમાં હું કરાવું. ચલ 15 મિનિટ બાથરૂમ ના 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 કરતા હતા. પછી અંદર ગયો અને બરાબર વ્યવસ્થિત નબળે ને પછી બહાર કાઢી ત્યારે તો મારો નંબર આવ્યો છે. મેં કહ્યા બાબુ અડધો કલાક બહાર ના નીકળે, કારણ કે લક્ષણ આવો ને બાના હે ડાવાના. નાવાની મજા આવે છે. જો તરવરી બનાવ્યું છે કઈક બોટલો મિક્સ કરીને. હા, રબડી બોટલ છે અને ગુલાબના પાંદડા પણ છે. જુઓ, નાના નાના પાંદડા પણ છે. અને આ તરબૂચનો જ્યુસ બનાવ્યો છે. તરબૂચમાં વેસ્ટ ક્યાંથી નીકળ્યું? જે પેલું વ્હાઈટ ને લાલ થોડું બહુ હોય આપણે કાપતા નહીં, ખાલી લાલ લાલ કાપી નાખીએ એનું આ જ્યુસ છે. ગજબ છે. ચલો ભાઈ, થઈ ગયું પેક અને તરવડી પીણાની બોટલ ભરી લીધી. શું છે લે બેટા બાબુ, પીણાની બોટલ ભરી દીધી છે. અને આગળ મેં તમને પેલી દવા બતાવી ને, દવા અંદર એડ કરી નાખે, કારણ કે ઓફિસમાં તો ને અમુક જગ્યાએ કીડીઓ મને દેખાણી છે તો કમ્પ્લીટ ક્લીન થઈ જાય. હા બેટા, આ લોકોના રોજના રોજ કંઈક ના કંઈક, અને કાલથી હેતની સ્કૂલો ચાલુ થાય છે તો આ હેતને આશીર્વાદ આપજો કે ભાઈ ફરીથી એનો પહેલો નંબર આવે. બરાબર ને હેત? કાલથી સ્કૂલો ચાલુ, કાલથી તારીખ ને ગુરુવારથી ચાલુ, 13 તારીખથી 7મથી. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે મગની દાળને પાલક બનાવીશું. મગની દાળ સરસ બોઇલ કરી દીધી છે. આપણે 4 પરી જેવું તેલ નાખ્યું છે અને જીરું નાખ્યું છે. એના અંદર લસણ, લીલા મરચાં, ટામેટાં અને ડુંગળી. સરસ બધું મિક્સ કરી દઈએ. સેજ થવા દઈએ. સરસ મસાલો શેકાઈ રહ્યો છે. 12 મિનિટ બાકી. હા, સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. ધાણા જીરું, હિંગ. અમારું મરચું થોડું તીખું છે એટલે 1-2 ચમચી નાખીશ. ગરમ મસાલો, હળદર બાફતી વખતે પણ નાખીશ એટલે સાધારણ નાખીશું. અને બાફતી વખતે મીઠું નાખ્યું એટલે ગ્રેવી પૂરતું મીઠું નાખીશું. સરસ બધું શેકી લઈએ. મસાલો સરસ શેકાઈ જાય એટલે આપણે પાલક ધોઈને રાખેલી છે એ આપણે અંદર એડ કરી દઈએ. પાલક પણ થોડી ચડી જાય પછી આપણે મગની દાળ નાખીએ. આના અંદર તમે ચણાની દાળ પણ નાખી શકો, મસૂરની દાળ પણ નાખી શકો, મગની દાળ પણ નાખી શકો. જે રીતે તમને યોગ્ય લાગતું હોય એ રીતે તમે દાળ પાલક બનાવી શકો છો. તમારા ઘરમાં જે ચોઈસ હોય એ પ્રમાણે આપણે ખાતા હોઈએ છીએ. આના અંદર બધી દાળ સારી લાગે. 5 મિનિટ આપણે ભાજીને ખવા દઈએ.
પાલક પણ આપણે સરસ થઈ ગઈ છે અને તેલ પણ સરસ એવું છૂટું પડી ગયું છે. હવે જે આપણે બોઇલ કરેલી દાળ રાખી છે મગની, એમાં થોડું મેં પાણી નાખ્યું છે, થોડીક લચકા જેવું કરી છે. બસ આટલી ગ્રેવીવાળી રાખવાની, કારણ કે બપોરે ખાવાની એટલે હજી ઠરશે, એટલે હજી ઘાટી થઈ જશે. એટલે જો ટિફિનમાં ભરવાની હોય તો આટલી લચકા જેવી તમે દાળ રાખી શકો છો. અને તમારી પાસે દાણા પડે તો છેલ્લા લાસ્ટમાં દાણા નાખજો. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારે દાળ પાલક કેવી લાગી. સૂજી અને મેંદાની સરસ ફરસી પૂરી બનાવીશું. આ 10 કારા મરી લીધા હતા અને થોડુંક જીરું નાખ્યું છે, એને મેં ક્રશ કરી લીધું છે. એના અંદર સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું. આ સાધારણ ખારી હોય છે. ખારી પૂરીનો મતલબ થાય થોડી ખારી, અને સેજ આપણે કલર માટે હળદર નાખીશું અને ખાડો કરી અને 3-4 પરી જેવું આપણે તેલનું મોણ નાખીશું, એટલે આપણી પૂરી પસરી થાય. સરસ મુઠ્ઠી બંધાય એવું આપણે મોણ જોઈ લઈએ. ખૂટું કરતું હોય તો બીજું આપણે નાખી શકીએ. અંદાજે 3-4 પરી જેવું તેલ નાખ્યું છે. સરસ બધા લોટમાં મિક્સ થઈ જાય એ રીતે પહેલાં મિક્સ જ કરવાનું, ડાયરેક્ટ પાણી નહીં નાખી દેવાનું. મિક્સ થશે તો જ લોટ દરેક કણમાં તમારો તેલનું મોણ અંદર પસરતું હોય છે. બસ આ રીતે મુઠ્ઠી બંધાય ને એટલે મોણ આપણું બરાબર છે. બહુ વધારે મોણ નાખવાથી પણ પછી તેલ અંદર ભરાઈ જતું હોય છે, એટલે માપનું જ મોણ નાખવું. અને થોડો કઠણ લોટ બાંધી અને આપણે ફરસી પૂરી જેવી તળીશું. બસ હવે લોટ બાંધી દઈએ. એકદમ કઠણ લોટ બાંધી દીધો. 5-10 મિનિટ આપણે રાખીએ, પછી હું આગળ બતાવું તમને. બાજુમાં આપણું ઘી પણ મસ્ત થઈ રહ્યું છે. અમે આવું ઘરનું ઘી ખાઈએ છીએ, અમે બજારમાંથી લાવતા નથી. જે આપણે દૂધની મલાઈ કાઢીને ઘી બનાવતા હોઈએ છીએ. તમારી સાથે વિડીયો પહેલાં પણ મેં શેર કર્યો હતો. તમારે હજી પણ ઘીનો વિડીયો જોવો હોય તો કોમેન્ટમાં મને ચોક્કસથી કહેજો. બસ આપણું ઘી કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. હજી 2 મિનિટ આવવા દેશે એટલે જે આ માવો છે એ સરસ કણીમાં આવી જશે અને આપણું ઘી સારું એવું તૈયાર થઈ જાય છે. આ અઠવાડિયા 10 દિવસનું ઘી બની જાય છે. એટલું 200-250 ગ્રામ જેટલું ઘી આપણું આરામથી ઉતરી જાય છે, ખાવા લાયક થઈ જાય. બસ હવે આપણે ગેસ બંધ કરી દઈએ, કારણ કે કઢાઈ ગરમ છે. તો એની જાતે જે કંઈ કણી બાકી રહી ગઈ હશે ઘી બનવાની, તે ધીરે ધીરે આવી રીતે હલાવતા રહીશું તો આપણું ઘી કમ્પ્લીટ તૈયાર થઈ જશે. સરસ આ મોરો માવો પણ સરસ થાય. બહુ વધારે પડતો આપણે ગરમ કરીએ ને તો પછી એ માવો છે ને દૂનાઈ જતો હોય છે. ઘી તો આપણું થાય, પણ જે એનો માવો પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ, એટલે માવો પણ સારો એવો ઉતરે અને ઘી પણ સારું થાય. એટલે આ જ ફોર્મમાં આવે ત્યારે આપણે ગેસ બંધ કરી દેવાનો. આગળ જોતા રહો. આ લોટને આપણે 4 લુવા કરીશું. મેં થોડી જાડી વણી લીધી છે. હવે આના પર તમારે તેલ ઘી જે પણ લગાવવું હોય તો લગાવી દેવાનું. એના ઉપર થોડોક લોટ આપણે નાખીએ. થોડોક સાથે સાથે આપણે લોટ પણ નાખ્યો છે. બસ એના ગોલ ગોલ આપણે રોલ વાળી દઈએ. બસ હવે એને નાની નાની ગુંદીઓ કરી દઈશું. તમે જેટલી નાની પાતળી મોટી વણી એ રીતે તમે વણી શકો છો. આ રીતના ગુંદા કરી અને સરસ આપણે દબાવી અને વણી લઈશું. આ રીતે વણી લઈએ અને આ રીતે આપણે તળી લઈએ. આ રીતે ગુલ્લા પાડેલા છે, સરસ ક્રિસ્પી થાય એવી તળી લઈએ. ચામાં નાસ્તામાં મજા આવે છે ખાવાની. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી પૂરી તમને કેવી લાગી. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે પૌવાની ટીકી બનાવું છું. અરે હા, પૌવા, જાડા પૌવા જે આપણે બટાકા પૌવા કહીએ છીએ, પૌવાની આપણે ટીકી બનાવીએ. મેં પૌવાને સારા કરીને ધોઈ નાખ્યા છે અને થોડીક વાર પાણીમાં પલાળ્યા હતા, એટલે આપણા પૌવા થોડાક આવા
પલળી ગયા છે. હવે એના અંદર આપણે સરસ મસાલો કરીએ. એના અંદર થોડુંક મારે ઘરનું હોમમેડ ચાટ મસાલો છે એ નાખીશું, થોડા કઢી પત્તા નાખીશું. અને આજે સવારે મગની દાળ ને પાલક બનાવી હતી, તો આજે દાળ આટલી બચી ગઈ છે, તો આપણે ભજીયા જેવો મગની દાળના ભજીયા જેવો ટેસ્ટ આવે એના માટે મારી પાસે પડી છે, તેનો પણ આપણે સારો એવો ઉપયોગ કરી લઈએ. દાળ પણ અંદર નાખી દઈએ. સેજ અંદર હળદર, સ્વાદ અનુસાર આ ચીલી ફ્લેક્સ છે, તમારે જેટલું તીખું ખાવું એટલું તમે નાખી શકો છો. સ્વાદ અનુસાર મીઠું અને એકાદ ચમચી હાલ બેસન નાખું છું, પછી જરૂર પડશે તો આપણે આગળ નાખીશું. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. ક્યારેક આવું હલકી ફૂલકી ભૂખ લાગી હોય સાંજના ટાઈમે, તો ચા સાથે આ ટીકડી ખાવાની ખૂબ મજા આવતી હોય છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ થતી હોય છે અને કડક, અને ઉપરથી કડક હોય છે અને અંદરથી પોચી અને સરસ ખાવામાં મજા આવે છે. આજે મગની દાળ નાખી છે એટલે એનો ટેસ્ટ ઓર વધારે આવશે, એક ભજીયાનો ટેસ્ટ લાગશે. સરસ પહેલાં બધું મિક્સ કરી લઈએ. જરૂર પડશે તો આગળ થોડુંક બેસન આપણે નાખીશું, નહીં જરૂર પડે તો એમને એમ ટીકી આપણે વાળી લઈશું. એકાદ ચમચી જેટલો આપણે હજી બેસન અંદર ઉમેરી દઈએ. બધો લોટ મસળી અને નાની નાની ટીકી કરી દઈએ. એનો સ્વાદ વધારવા માટે આપણે વલિયારી, તલ અને આખા ધાણા, સૂકા ધાણા થોડાક અંદર નાખીશું. એ પણ બધું સરસ આપણે મિક્સ કરી દઈશું. આનાથી ટેસ્ટ ખૂબ સરસ આવે, ચોક્કસથી નાખજો અને સ્વાદમાં વધારો થશે. આપણે બધું મિક્સ કરીને ટીકી વાળીએ. બસ આ રીતે આપણે બધી ટીકી વાળી દેવાની, પેલા મેદુવડાના જેમ, એટલે શું કે અંદરથી પણ સરસ ક્રિસ્પી થઈ જાય. અને ધીમો ફાસ્ટ ગેસ રાખીને તળવી એટલે મસ્ત અંદરથી પણ ક્રિસ્પી થાય. અને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા પૌવાના વડા કેવા લાગે. જોજો પેલી ધનવી આવી ફટાફટ, અને આનું વળી તાવ આવ્યો છે. આનો ક્યાં છે ધનવી? ધનવી દેખાતી જ નહીં. તો બાબુડા નીચે ઊંઘાડા છે અને કાર્ટૂન નેટવર્ક ચાલુ છે. ચલો ભાઈ, 9:30 વાગ્યા છે. રુચિરાની તબિયત આજે સવારથી ખરાબ જ છે. બોટલો 3 તો બોટલો જોડે હોય. અને મસ્ત મેહોણાની ભાખરી બની છે. ભાખરી જમીને જવાનું છે રેસ્ટોરન્ટ ઉપર. એક પાર્સલ લઈને જવાનું છે, કારીગરોને ખવડાવવાનું છે અને મમ્મીને લાવવાના છે. અને મારી ધનવી ક્યાં છે? દેખાતી નથી. ક્યાં ગઈ? શું કરે નીચે? એકદમ શાંતિથી આવશે. તે મમ્મી કરી બેટા? ના, ઘરે. જો ડીશ લઈને બેસી ગઈ છે. આ શું કહેવાય બેટા? જુઓ, એ ગરમ છે બેટા. મેગી નથી. હાલ ને ભાઈ, અને આવતી રે. ચાલ તને મેગી ખવડાવો અમાય. હા, એ મોઢું ચડ્યું, આનું મોઢું ચડી ગયું. ડીશ લઈને બેઠી છે કે આ મેગી ખાવા મળશે. હા, મેગી કોને ખાવાની છે? આ તો બટાકું નાખ્યો મેં મેગીમાં. ધનુન બહુ ભાવે ને. કેવા મેગીના નિહાકા લે કયો. ચલો હવે મસ્ત ભાખરી ને સવારનું શાક. ખીચડી આપું. મેગીનો હવા દો થયો છે બરોબર નો. મારે હેડ ડાયો છે. શાક રોટલી ખીચડી ખાઈ લે. મારે ધનવીએ ખાઈ લે. જો મોઢું જો કે દે ના કર. કે દો એવું ના બોલાયો બેટા. ગ્લાસ પર. ચલો મેં આજે બાઇક લઈને ગયા હતા દાલ બાટી લેવા. આ લોકોનું રેસ્ટોરન્ટમાં દાલ બાટી આલી અને મમ્મીને
મમ્મી રુચિતના જોડે એક્ટિવામાં આવી. એક્ટિવા 3 દિવસથી રેસ્ટોરન્ટ ફરતું હતું. અમે કે લેડો હવે ઘરે લઈ કાંઈક કામ ખાસ મોટું છે. એક તો અમારા સોસાયટીમાં બીજા નવા મકાનો બની રહ્યા છે. આજે એમાં કોઈ ગેસની પાઇપલાઇન લીકેજ થઈ ગઈ, તો સોસાયટીવાળાએ જે ગેસવાળાને જે બોલ્યા છે બરોબર જબરજસ્ત બોલ્યા. બબલ કરી હતી. ના એને રિપેર કરી દીધું, કોઈ કશી બબલ નથી. અરે પેલા કીધું ને મને કે બોલ્યા તો એ લોકોને. હવે વાત એવી છે કે જે પેલા જે ખાડા ખોદ્યા ને એટલે અંદર ખાડો ખોદ્યો, હવે એના ખબર ના નહીં. આમાં વાક એનો છે, એનું વાક એવો છે કે જ્યાં જગ્યા મળે ને ત્યાં લોકો પાઇપલાઇન ઘુસાડી દે. હવે એકચ્યુઅલીમાં એ જે પ્લોટ જે ખાલી હતો ને તો ત્યાં આગળ આ લોકોએ પાઇપલાઇન ઘુસાડી. હવે એ પ્લોટની અંદર પ્લોટિંગ થવાના છે, બરાબર છે, તો ત્યાં આગળ ગેસની લાઈન ખોદી નાખી. હવે ન કરે નારાયણ, જો ગેસનો કોઈ પ્રોબ્લેમ ના થયો તો મકાન બની ગયું હોત, હવે ભવિષ્યમાં ખબર પડે કે અહીંથી ગેસની લાઈન જાય છે મારા ઘરમાંથી, તો ત્યારે શું હાલત થાય. એટલે વાક ગેસવાળો નહોતો, એટલે સોસાયટીવાળા કંઈક બોલ્યા આ લોકોને કે તમને ખબર નહીં પડતી કોઈના પ્લોટમાં તમારે ક્યાં લાઈન ઘુસાડવાની આવે, તમે રોડ પર લાઈન ઘુસાડો ને. સાચી છે ભાઈ. એની વખતે ખાલી જગ્યા છે લગાવી દીધું. હા, જગ્યા ખાલી છે ને, પાઇપ લાંબી ક્યાં કરવા બીજી ટૂંક. હા, કાલે ભાવ એ તો ક્વેશ્ચન પૂછ્યો હતો ને કે મોટું સ્ટેચ્યુ હતું, બધા ખાસા બધા કોમેન્ટ કરી છે. કોનું હતું ખબર? સરદાર પટેલ. સરદાર સાહેબની હતી, સરદાર વલ્લભભાઈ પટેલ. અને કાલથી હેતની સ્કૂલ ચાલુ થવા જઈ રહી છે, તો બધા હેતને ઓલ ધ બેસ્ટ કહેજો. કેટલા ટકા લાવવાના? હજી પેપર નહીં આવના. હજી પેપર નહીં આવે, પણ તોય આમ પ્લાનિંગ તો હશે ને કે ભાઈ 50% કે 30% કે 40% એટલે તો હશે. પાર્ટી કેમ નહીં આપી? શાની પાર્ટી? પેપર તો પતે બે ગયા, પાર્ટી બી નહીં આપી. તો પાર્ટી તારે હલવાની, જે પાસ થાય એને પાર્ટી હલવાની હોય ને. એ તોડવા નહીં પગડ. એ પકડાય બેટા. બોલ કેટલા ટકા જુઓ તારે? 101 100માંથી 100 અવાજ ના કરીશ. 100% તો મારા હેતના એમને આવી છે ને, ચૂટકે મારનું. એ ખાલી ધનવી જોડે ભણવા બેસી જાય ને, ધનવી બધું શીખવાડે. પોપટના જવામાં આમાં હોય એટલે હેત ગૂખી લે. નહીં તને ભણાવો ને ધનુ? આ શું થયું? મુંબઈ કરતા તને એટલે આર્યું કે તે પોડીકો લઈને આવી, એટલે મને ખડાતા એને હું કીધું લાઈ હું તને લખાવું. ડેરિંગ જો ભલે અંગૂઠા ચાપશે રહી. ક્લાસમાં અધિકારીને કહે હું તને ભણાવીશ. આ ડેરિંગ જુઓ, ભલે આવડે તો કઈ ના આવડે, હું તને ભણાવીશ. એટલે બેન તમે ભાવેશભાઈના માથેથી શું ઉતાર્યું? મારો બાબો પણ બહાર જવાનો છું, તો મહેરબાની કરીને જણાવશો. એટલે એ એવું એનો ભાઈબંધ છે એમ, એટલે એમની પીર બાબાની દરગાહ છે, એટલે એમની મમ્મીએ એવું કીધું હતું કે તમે ગમે ત્યારે પણ આવું બહાર જાઓ સારા કામથી તો 11 રૂપિયા કે 10 રૂપિયા માથેથી ઉતારી અને એક સાઈડ પર મૂકી દેવાના. જે જરૂરિયાતમંદ હોય એ લોકોને આપણે એમને એ ઉપયોગમાં આપી દેવાના. એટલે ત્યારથી ગમે ત્યારે પણ સારા કામથી જાય છે તો એના પરથી 11 રૂપિયા ઉતારું છું, એટલે એનું કામ સિદ્ધ થાય છે. તમારે પણ માનતા હોય તો ઉતારજો. આ ભાવેશ ના તો ઉતારી નાખશે. મારે તો હરામ બરાબર કઈ કે ઉતાર્યું હોય. પણ તું કઈ એવું કીધું કે મને આજે સારું કામ કરવા? હું તો રોજ સારા કામ કરવા માટે જ જાઉં છું. કોઈ ખરાબ કામ માટે કોઈ પ્લાનિંગ કર્યું હોય આ તો હું ખરાબ કામ કરવાનું છું. તું ચાઇના જા તો હું તારા પરથી ન ઉતારું તો કહેજે. તું વિદેશ જા, કંઈક સારા ફરવા જા. જોઈએ ચાઇના જઈએ તો મમ્મી કેટલા ઉતારે છે. એવું જે ઉતારવું હોય એ તો અમારી શ્રદ્ધા ઉપર છે. જાપાનમાં તો તમને ડોરેમોનની સ્કૂલ બી દેખાઈ જાય. જાપાનમાં ડોરેમોનની સ્કૂલ આવે તમને ખબર? રીતને ખબર. ડોરેમોનનું ઘર બી મને કાર્ટૂન મને બહુ ગમે. આખો દિવસ હું કાર્ટૂન દેખું. હા ચાલ. માસી ભાવનગરના પાવ ગાંઠિયા બનાવો. રસાવાળા. પણ અત્યારે મેં એક બેનના પાઉં ગાંઠિયા છે, પણ એમાં એટલું બધું મરચું ને એ બધું નાખ્યું હતું. મેં કીધું જો આજે મેં
કેફે પર હતી તો મને ગાર્લિક ચીઝની સેન્ડવિચ ખાવાનું હતું. મેં પહેલાં કીધું મારા માટે ગાર્લિક ચીઝ બને, એટલી તીખી બનાવી. મેં કીધું અત્યારે ગરમીમાં આવું તીખું ખવાય નહીં, આ થોડુંક વરસાદ પડે તો પછી આપણે બનાવીએ, રસાવાળા પાઉં બનાવીએ. આવતીકાલે કલ્પેશભાઈનો જન્મદિવસ છે. હેપી જન્મદિવસ, હેપી બર્થડે, હેપી એનિવર્સરી. આના તો 22 વર્ષનો થયો. હજુ પંખીડો વરે જો હવામાં કૂદવા દ્યો, જીવા દ્યો, પણ અત્યારથી પહેણાવી ના દો. હેપી બર્થડે કહી દે. હેપી બર્થડે. વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે. હવે જોઈએ મમ્મી મારા 11 રૂપિયા ક્યારે ચડાવો. આવું કેટલા લોકો માને છે એ જરા કોમેન્ટમાં કહેજો. બાકી હું તો રોજ સારા કામ માટે જ આપણે ઘરેથી નીકળતા હોય, બાકી કોઈ એવી ડાન્સા હોય જ નહીં કદી કહીએ ને પેટમાં ના આવે કે મનમાં ના હોય, બરાબર કે ભાઈ કોઈ ખોટું કામ કરવા જઈએ. સૌના દિમાગ અલગ હોય છે. મેં તમને 2 દિવસ પહેલાં પણ ના કીધું કે ઘણાના મરચા જેવા સ્વભાવ હોય છે, ઘણાના એકદમ ફીકા સ્વભાવ હોય છે. એવા સૌની આઈડિયા પણ અલગ હોય છે, સૌના વિચારો અલગ હોય છે. હવે આના ત્રણમાંથી આ ભાવેશનો વિચાર કેવો દોડતો હોય, આનો શું વિચાર દોડતો હોય, અને શ્રદ્ધાની વાત છે, જેની માન્યતા. જો કદાચ ભાવેશને આમ બહુ જ આમ આંખ ખેંચાતી હોય, તકલીફ થતી હોય ને, મને ઘરે આવીને તરત જ કે મારી નજર ઉતાર કે હું એને નજર ઉતારીને તરત સારું પણ થઈ જાય. એટલે એને જેવો વિશ્વાસ અને જેવી શ્રદ્ધા. આને મારો કોઈ વિશ્વાસ નહીં એટલે હું આનું કશું નહીં કરતી. આ બધા માનતો નહીં, જેનું માને છે એના પાછળ આપણે કરીએ છીએ. પ્રેક્ટિકલ વાળો માણસ છું ભાઈ, બરાબર. આપણે બધા કહેતા હોઈએ ને કે ભાઈ ગાડી લઈને જઈએ તો કદાચ પંચર પડવાનો ચાન્સીસ રહે. હું તો એમ જ કહું, પડે તો કોઈ વાંધો એમાં ટેન્શન નહીં લેવાનું, કદી સ્પેરવેલ જોડે રાખવાનું, સમજ્યા? એટલે હું બધું સ્પેરવેલ રાખું જ છું, બરાબર. એટલે કહીએ ને પ્રેક્ટિકલી બનવાનું છે. બાકી અમુક માનવાના સમય વ્યક્તિ ત્યારે જ માનતો હોય છે જ્યારે વ્યક્તિ હારી જતો હોય છે, કાં તો એને વધારે પડતી આશા હોય છે, બરાબર. હું હારવાની તો વાત છોડી મૂકું, કોઈ વધારે આશા રાખતો પણ નથી. જે છે એને કામ કર્યા કરવાનું, એ ઉપરથી ભગવાન જે હાલે આવશે. ઘણા લોકો નાના બાળકોને મોટા ટીકા નહીં કરતા કે આની નજર લાગશે, આની નજર લાગશે. કોઈને નથી નજર લાગતી. શરીરમાં થોડો ઘણો ફેરફાર તો એમાં શરીર થોડું નરમ ગરમ થતું, એમાં કોઈને નજર કે કશું લાગતું નથી. હું પણ નથી માનતી, પણ સામેવાળા આપણાને ઈચ્છા રાખતો હોય કે ભાઈ આ કરો તો મને સારું થઈ જતા, આપણે એને માન્ય રાખવાનું. અને એક કાલે કોમેન્ટમાં કરજો કે મારો એક મિત્ર છે ને બહુ અતિશય શરીર વધારે છે, એને શરીર ઉતારવા માટે મેં શું આઈડિયા આપ્યો, બરાબર છે? એ થોડુંક રમૂજીમાં લેજો. તું કાલે તમને કંઈ જો જાણવાની ઈચ્છા હોય ને તો કાલે કોમેન્ટમાં કહેજો, પણ ઉડતું તો મારા પર ના લાવતા. બાકી બહુ મસ્ત મેં આન્સર આપ્યો તો મજા આવો તમને. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે. હાલ જામ